નમસ્કાર મિત્રો, મારું નામ શિલ્પેશભાઈ કાછડિયા અને આજે હું તમને એક વોર્નિંગ આપવા આવું છું, તમારો નાનો ભાઈ. કેમ કે ઘણા મેં વિડીયો બનાવેલા છે કે વોટ્સઅપ હેક થઈ જાય છે, મોબાઈલ હેક થઈ જાય છે અને પૈસા કપાય છે. આજે હું તમને પ્રૂફ આપું છું. ઘણા લોકો મને કે અલ્પેશભાઈ એવું ન હોય, 100% હું વાટે જ હતો કે મને કોઈક લિંક મોકલે અને એનો વિડીયો બનાવું. તો આજે એક મારામાં એવું આરટીઓ નામની મેસેજ આવ્યો અને એ લિંક મેં ખોલ્યો નહીં અને એનો સ્ક્રીનશોટ પાડીને તમને બતાવું છું. અને જેણે મને વોટ્સઅપ મોકલ્યો એની સાથે પણ મારે વાત થઈ. તો આમાં કેવું હોય કે કોઈ આરટીઓ નામની મેસેજ મોકલે કે 500 રૂપિયા તમારો મેમો આવ્યો છે. તમે જેવું ઓકે કરો એટલે તમારો મોબાઈલ હેક થઈ જાય. હેક થઈ જાય એટલે તમારા મોબાઈલમાં 100 નંબર 200 300 જેટલા કોન્ટેક હોય એ બધાને એની લિંક બધાને જાય. પછી એ લોકો ખોલે તો એ બધાને જાય. આ રીતે માર્કેટમાં ફ્રોડ બહાર પડ્યું છે. હું તમને આ વિડીયોના માધ્યમથી સમજાવું છું. તો જો તમારો મોબાઈલ હેક થઈ ગયો હોય તો ગભરાયા વગર જેમ અલ્પેશભાઈ સલાહ સૂચન કરે છે એમ કરજો. પણ અલ્પેશભાઈની સલાહ નમ્ર વિનંતી છે કે અલ્પેશભાઈના પેજ ફોલો કરી દો અત્યારે. શું કામ કે આનો એક બીજો ભાગ હોતે આવશે. આ મને પેજ ફોલો કરેલો છે તો તમને બીજો ભાગ જોવા મળશે. ઘણા લોકો મારા થોડાક ઘણો વિડીયો જોઈને પછી વિડીયો કાપી નાખે. આ વિડીયો થોડોક લાંબો બનશે, 6-7 મિનિટનો. તમે શાંતિથી સાંભળો કે તમારો મોબાઈલ હેક થઈ જાય તો તમારે શું કરવું. કેમ કે મેં મોબાઈલની દુકાન ચલાવું છું 25 વર્ષથી. રોજના મારી પાસે 20-25 એવા કસ્ટમરો આવે છે કે અલ્પેશભાઈ મારું કોઈ સાંભળવાળું નથી, તમે 2 શબ્દો કહો ને, શું કરવું એમ. તો હું તમને નમ્ર વિનંતી કરું છું કે તમારો મોબાઈલ, તમે કોઈ એપ્લિકેશન હેક થઈ ગયો હોય તમારો, તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, સૌથી પહેલાં મોબાઈલ એકવાર તમારે સ્વિચ ઓફ કરી દેવાનો. સ્વિચ ઓફ કર્યા પછી ફટાફટ બેંકની જે એપ્લિકેશન હોય, જેમ કે બેંકની એપ્લિકેશન હોય, ગૂગલ પે હોય, ફોન પે હોય, એ બધીને ડિલીટ ન મારતા એને બધાને સૌથી પહેલાં લોગ આઉટ કરજો સેટિંગમાં જઈને. જો લોગ આઉટ નથી કરી અને તમે ડાયરેક્ટની અનઇન્સ્ટોલ કરી દીધી તો પ્રોબ્લેમ શું હશે, એ એપ્લિકેશન ચાલુ હોય. એટલે સૌથી પહેલાં બધી એપ્લિકેશન લોગ આઉટ કરી દેજો. અને પછી મોબાઈલનો જે ગૂગલ પેમાં પાસવર્ડ હોય ને, એ પાસવર્ડને ફેરવી નાખવાનો છે. મતલબ કે એપ્લિકેશન દ્વારા આ લોકો, જે લોકો તમારો મોબાઈલ હેક કરે છે, એ તમારો ગૂગલનો આઈડી અને ગૂગલનો પાસવર્ડ એ લોકો લઈ લે અને એના માધ્યમથી જ આ લોકો ફોર્મેટ કરતા હોય. હું તો કેદુનો વાટે હતો કે મને કોઈક મોકલે. એક ભાઈએ મને મોકલી, પછી મેં એને ફોન કર્યો. હવે અમારે શું વાત થઈ એ પણ તમે સાંભળો. તો તમારા આ ટાઈપનો પ્રોબ્લેમ થયો હોય તો કોઈ જાતનું ગભરાતા નહીં. એક ભાઈ મારા ઉપર ફોન આવ્યો, મને કલ્પેશભાઈ મારા 50,000 રૂપિયા કપાઈ ગયા. મારા દીકરીનો હમણાં સાંડલો હતો અને એ બાબતે મારે થોડાક પૈસા મેં ભેગા કર્યા હતા, લાખ રૂપિયામાંથી મારા 50,000 કપાઈ ગયા. અને ફટાફટ હું બેંકમાં ગયો અને આખું બધું પ્રોસેસ કર્યો. એ શું પ્રોસેસ એનો પણ હું ટૂંકમાં બીજો ભાગ મૂકીશ. તો અલ્પેશભાઈની નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને કોઈ સાંભળવાળું વ્યક્તિ નથી. તો હું જેમ કહું છું એમ તમે સ્ટેપ બાય સ્ટેપ કરો ને આ વિડીયો શેર કરો અને તમારા મિત્રોને પણ જણાવો. હવે અમારે શું વાત થઈ હતી એ વિડીયોના માધ્યમથી તમને સમજાવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે મારે જે આ ટાઈપની લિંક આવેલી વોટ્સઅપની અંદર, પછી મેં જ્યારે લિંક ખોલી પછી હું આવ્યો અને એ ભાઈ સાથે મારે શું વાત થઈ એ પણ તમે સાંભળો. હવે અલ્પેશભાઈ બોલો. હા બોલો બોલો. મોકલ્યું મોકલ્યું મારામાં કઈ? એટલે ભાઈ આ ભાઈરા થઈ ગઈ છે. મારો નંબર હેક કર્યો છે. આ 19મો ફોન આવ્યો છે. હા વોટ્સઅપ હેક કર્યું, કઈક આરટીઓ લખેલું આવ્યું છે ને, હા બધાનો એ ફોન આવ્યો ને મારે ખબર નહીં. મેં 10 વાગે મારામાં મેસેજ આવ્યો ને, હા એટલે મેં ખોલ્યો. મેં આરટીઓ વાળાનું કઈક હશે એમ સમજાણું. હા મેં એમાં જો કે આધાર કાર્ડ કે પાન કાર્ડ એવું નથી નાખ્યું, ખાલી મારો મોબાઈલ નંબર ને મારું નામ નાખ્યું. તો આ 19મો ફોન છે. બધા એ જ કે હું મોકલ્યું એમ. હવે એમાં એવું છે, હું અલ્પેશભાઈ કાછડિયા બોલું, શ્રીહરિ મોબાઈલ ક્લાસમાંથી. હા મને ખબર છે. મને મેં તમે સાંભળો, કોઈ હવે મને બળ સાંભળો તમે. હા હું વિડીયો બનાવું છું અને વિડીયોના માધ્યમથી બધાને સમજાવું છું કે કોઈને આરટીઓ માંથી આવે તો કોઈ મેસેજ ખોલવા નહીં, બરોબર છે? હા તો અત્યારે મારામાં આરટીઓ માં આવ્યો ને, એમાં તમારો ઉપર નંબર લખેલો છે. હા એટલે હું તમને તો ઓળખતો નથી, પણ મેં કીધું તમે મારા ગ્રાહક હશો. હા હું OnePlus 12 રિપેર કર્યા હતા. ઓકે એટલે પછી ઉપર આવેલું છે. હવે તમે છે ને આ જેટલા તમારા નંબર છે ને કોન્ટેક્ટ, એ હા બધા તમને ફોન કરશે કે ભાઈ મારામાં હું મોકલ્યું. એટલે એની પહેલા તમે જ બધાને ફોન કરજો કે જે લિંક છે એ કોઈ ખોલે નહીં, નકર મોબાઈલ હેક થઈ જશે ને પૈસા ઉડી જશે. હા જો પાછો ફોન આવ્યો. હા, એટલે હવે તમે કોઈને મોકલતા નહીં હો. મિત્રો, હવે અલ્પેશભાઈની નમ્ર વિનંતી છે કે આ વિડીયો શેર કરો ગુજરાતના તમામ લોકોને. બાકી નાના માણસના પૈસા કપાઈ જશે ને, કોઈ સાંભળવાળું નથી. તમને દિલથી એમ થતું કે અલ્પેશભાઈની વાત 100% સહમત છો તો આ વિડીયો શેર કરો તમારા બધા જ ગ્રુપમાં. બિચારો કોઈ નાનો માણસ બસી જશે તો આંગળી સીંધવાનું પૂન મળશે.
હું તો મહેનત કરીને તમને જાગૃત કરું છું, બાકી કોઈ સાંભળવાનું નથી. એ ટૂંકમાં તમે સમજી જતા છો અલ્પેશભાઈ કોને કહે છે, કોઈ નથી સાંભળવાળું. આ વિડીયો શેર કરો અને અલ્પેશભાઈના પેજને ફોલો કરી દો, તો આ ટાઈપની જાણકારી મારી પાસે આવશે તો હું તમને સમજાવીશ.